સુરતના સિંગણપુરમાં રીધી સીધી સોસાયટી નજીકનો આ બનાવ સામે આવ્યો છે। તો રસ્તે ચાલતી બાળકી સાથે મજૂરે બીભત્સ હરકત કરી હતી। તો બાળકી રસ્તે ચાલતી હતી અને ત્યારે અચાનક મજૂરે અડપલા કર્યા હતા। બાળકી ગભરાઈને આગળ નીકળી ગઈ હતી। તો મજૂરને જાણે કોઈ જ ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી। પોલીસે ફરિયાદ નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં સિંગણપુરમાં રીધી સીધી સોસાયટીનો આ બનાવ છે તે સામે આવ્યો છે, જેમાં રસ્તે ચાલતી બાળકી સાથે મજૂરે બીભત્સ હરકત કરી હતી। તો આ મામલે ગુનો પણ દાખલ કરાયો છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બાળકી ગભરાઈને આગળ નીકળી ગઈ હતી। તો મજૂરને જાણે કંઈ બન્યું જ ન હોય તેમ કામે પણ લાગી ગયો હતો, પરંતુ સીસીટીવીના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી છે। આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। તો સિંગણપુરમાં રીધી સીધી સોસાયટી નજીકનો આ બનાવ, જેમાં રસ્તે ચાલતી બાળકી સાથે મજૂરે બીભત્સ હરકત કરી હતી। બાળકી રસ્તે ચાલતી હતી અને ત્યારે અચાનક મજૂરે તેને બાળકીને અડપલા કર્યા હતા। તો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર આ સીસીટીવી ફૂટેજ જે છે સામે આવ્યા છે, અમે આપને બતાવી રહ્યા છે। સિંગણપુર પોલીસ ફરિયાદ નોંધાવવામાં વિલંબ કર્યાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, અને જે બાદ સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી છે।